માળિયાહાટીના શાંતિપુરામાં ભાજપની વિશાળ જનસભા મળી હતી। વિકાસના પ્રતીક કાનાભાઈ જોટવાના નેતૃત્વમાં જનસૈલાબ ઉમટ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત માળિયાહાટીના શાંતિપુરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા યોજાઈ હતી। ભાજપ ઉમેદવાર નીતાબેન કામાભાઈ જોટવાના સમર્થનમાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી। જનસભામાં ઉપસ્થિત મહાનુભાવો, કાર્યકરો અને ગ્રામજનોએ ભાજપ ઉમેદવારના સમર્થનમાં જોરદાર ઉત્સાહ દર્શાવ્યો હતો। સભામાં ઉપસ્થિત જનમેદનીએ ભાજપ ઉમેદવારના વિજય માટે પ્રબળ ઈચ્છા શક્તિ વ્યક્ત કરી હતી। જનસભામાં વિકાસનો ચહેરો એવા શાંતિપુરાના સરપંચ કાનાભાઈ જોટવાએ પ્રચારનું મુખ્ય સૂત્ર સંભાળ્યું હતું। તેમણે શાંતિપુરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને ઉત્સાહભેર ઉલ્લેખ કર્યો હતો। કાનાભાઈ જોટવાએ જણાવ્યું કે અમે ગામના દરેક ઘર સુધી વિકાસ પહોંચાડ્યો છે। ભાજપ સરકારના સહયોગથી શાંતિપુરાની કાયાપલટ થઈ છે। નીતાબેન જોટવાના વિજયથી આ વિકાસ યાત્રા વધુ મજબૂત બનશે। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત ઉમેદવાર પ્રતિનિધિ ચેતનભાઈ અને જિલ્લા તથા તાલુકા ભાજપના મુખ્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે શાંતિપુરામાં કાનાભાઈ જોટવાના નેતૃત્વ હેઠળ થયેલો વિકાસ સમગ્ર તાલુકા માટે પ્રેરણાદાયી છે। ભાજપ સરકારની યોજનાઓ ગ્રામ કક્ષા સુધી સફળતાપૂર્વક પહોંચી છે તેનો આ ગામ સ્વયં પુરાવો છે। તેમણે નીતાબેન જોટવાને ભારે બહુમતીથી વિજય બનાવવા જનતાને અપીલ કરી હતી। આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને માળિયા મત વિસ્તારના હરેક 5 તાલુકા પંચાયતમાં મારો પ્રવાસ ગોઠવાયેલો છે। અમરાપુર સીટ પૂરી થઈ ગઈ છે અને આજે અમે કુકસવાડા સીટ લીધી છે। કુકસવાડાના 13 થી 14 ગામ આવે છે અને આ ગામોમાં પ્રવાસ દરમિયાન લોકોમાં ખૂબ જ ઉત્સાહ, આનંદ અને અમારા કાર્યક્રમમાં લોકોની હાજરી એ દર્શાવે છે કે આગામી જિલ્લા પંચાયતની 5 બેઠકો અમે જીતશું। તાલુકા પંચાયતની 5 તાલુકા પંચાયતની 20 બેઠક અમે જીતવાના છે। એનું કારણ એ છે કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને પાર્ટીએ આ વખતે નવા જ કાર્યકરોને ટિકિટ આપી છે। એ કાર્યકરો નવા છે પરંતુ ઘડાયેલા છે, સેવાભાવી માણસો છે। એના હિસાબે લોકોમાં તાલુકામાં એક ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારોને વિજય બનાવવા એવો લોકોએ નિશ્ચય કર્યો એવું અમારું માનવું છે।